જેમ વાઈફાઈ સાથે કનેક્ટ કરવું હોય તો વી નીડ ધ રાઈટ પાસવર્ડ. પાસવર્ડ ન હોય તો વાઈફાઈ થી કનેક્ટ ન થઈ શકે. એમ ભગવાનના રેડિયસમાં આપણે આવવું હોય, ભગવાનના કનેક્શનમાં આપણે આવવું હોય તો કયા વાઈફાઈ સાથે કનેક્ટ કરવું પડે? એ ભક્તિ રૂપી વાઈફાઈ છે. એ ભક્તિ રૂપી વાઈફાઈ નો પાસવર્ડ પ્રેમ છે. અને પ્રેમ પાસવર્ડ જ્યારે નાખો પછી આપણે કશે પણ જઈએ, એ ઇન્ટરનેટ કનેક્શન એવું સ્ટ્રોંગ છે કે ક્યાં પણ એનું ટાવર પડતું નથી. જેને કંઠી પહેરી છે એનું કનેક્શન જોડાયેલું જ છે. શ્રીમદ ભાગવતના આ 7 દિવસીય સત્સંગમાં જ્યારે આપણે સૌ એકત્રિત થયા છે, શ્રીમદ ભાગવતજીની મહિમા પુરાણોમાં તિલક શ્રીમદ ભાગવતજીને કહેવામાં આવ્યા છે. એકવાર નૈમિષારણ્યમાં, કાશીથી ઉપરની તરફ નૈમિષારણ્ય, અરણ્ય એટલે કે વન, ફોરેસ્ટ, અને નૈમિષારણ્ય નામના વનમાં શૌનક આદિ ઋષિઓ રહેતા હતા અને એમને કુલપતિ કહેવામાં આવતા. કુલપતિ એટલે a principal under whom there are 10,000 students studying. તો એક કુલપતિના નીચે 10,000 વિદ્યાર્થીઓ, બ્રહ્મચારીઓ ત્યાં ગુરુકુલમાં રહીને અને નૈમિષારણ્યમાં ભણતા. હવે નૈમિષારણ્ય નામના ફોરેસ્ટમાં there were 4 કુલપતિસ, એટલે 40,000 students used to live there and they used to study the Vedas, the Vedic literature, the Vedang. અને એ વેદોના અર્થરૂપ, એ ઉપનિષદો, એ પુરાણો, એનું અધ્યયન કરતા. શ્રીમદ ભાગવતજી કહે છે કે નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીત. એ નૈમિષારણ્યમાં શૌનક આદિ ઋષિઓ જ્યાં રહી રહ્યા હતા, કેન વી ઇમેજિન 40,000 સ્ટુડન્ટ્સ જ્યાં રહેતા હોય, કેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, કેટલી બિલ્ડિંગ્સ જોઈએ, જમવા માટે કેટલી બધી વસ્તુઓ જોઈએ, ક્લીનલીનેસ માટે કેટલું સ્ટાફ જોઈએ, પણ ત્યાં આ બધું કોણ કરતું? હાઉ ડીડ ધે મેનેજ ઇટ? તો ત્યાં જે વિદ્યાર્થીઓ રહેતા એ 4 વસ્તુ કઈ રીતે રહેતા? સૌથી પહેલી, એક કુટીરમાં નિવાસ કરતા. ઝોપડી બનાવીને અને કુટીર બનાવીને ત્યાં કુટીરમાં રહેતા, એના હટ. બીજું એ શું કરતા? તો બ્રહ્મચર્ય અનુસાર એ ભિક્ષાટન કરતા. ભોજન માટે ઘરે ઘરે જઈને એક ઘરથી એકવાર માંગવાનું, એ રીતે ભિક્ષાટન કરતા. અને ત્રીજી વસ્તુ એ કરતા કે ગુરુ દ્વારા જે આદેશ કરવામાં આવે બધી જ સેવા, એટલે ગૌશાલા હોય તો ત્યાં ગાયોની સેવા, સ્વચ્છતા, ક્લીનલીનેસ કરવું, આ બધી જ સેવા ગુરુ આજ્ઞા દ્વારા એ કરતા. અને ચોથી વસ્તુ એ કરતા, ચોથી વસ્તુ ત્યાં એક વિશેષ એવી હતી કે ત્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આદિ બધા જ એક સાથે સંવદદ્વમ સંવો મનાંસી જાનતામ સંગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંસી જાનતામ, બધા સમમન થઈને, એક મનવાળા થઈને, વિધાઉટ એની ડિસ્ક્રિમિનેશન, everyone used to live together and learn about the divine scriptures. અને એ વેદનું જે અધ્યયન કરતા, એ વેદના અધ્યયન કરવામાં, હવે એક બુક, કોઈ બહુ જ કોમ્પ્લેક્સ બુક આપણને મળી જાય, પણ એનું સિમ્પ્લિફિકેશન, અર્થવાળી, એના મીનિંગવાળી કોઈ બીજી આપણને ઈઝી બુક મળી જાય તો આપણે એને વાંચીએ પહેલા, કે જેનાથી જે મેઇન બુક છે એના આપણને મીનિંગ ખબર પડે. વોટ આર દે ટ્રાઇંગ ટુ સે? તો વેદ અને શાસ્ત્રોના અર્થ જેમાં વિસ્તૃત છે એવા 18 પુરાણ વ્યાસજીના કૃપાપાત્ર એવા સુતજી એમને કંઠસ્થ છે. એ 18 પુરાણની બુકો લઈને સાથે નથી ફરતા. 18 પુરાણ જેમને યાદ છે એવા એ સુતજી ત્યાં નૈમિષારણ્યમાં પહોંચે છે અને બહુ આદરપૂર્વક નૈમિષારણ્યમાં સુતજીને બેસાડવામાં આવે છે. આ 18 પુરાણ કયા કયા કોઈને ખબર છે? કોઈ એકાદ નામ કોઈને યાદ હોય તો કયું?
ગરુડ પુરાણ, પછી વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, અચ્છા નારદ પુરાણ, બરાબર. 18 પુરાણ જે મુખ્ય પ્રધાન પુરાણ બતાવવામાં આવ્યા છે. મદ્વયમ ભદ્વયમ ચૈવ બત્રયમ વચતુષ્ટયમ અનાપલિંગમ કુસ્કાની પુરાણાની પુરા વિદુઃ. મદ્વયમ, મ અક્ષરથી શરૂ થતા 2 પુરાણ, મત્સ્ય પુરાણ અને માર્કંડેય પુરાણ. ભદ્વયમ, ભ અક્ષરથી શરૂ થતા 2 પુરાણ, ભાગવત પુરાણ અને ભવિષ્ય પુરાણ. બત્રયમ, બ અક્ષરથી શરૂ થતા 3 પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણ. વ ચતુષ્ટયમ, વ અક્ષરથી શરૂ થતા 4 પુરાણ બતાવ્યા. કયા? તો વિષ્ણુ પુરાણ, વરાહ પુરાણ, વામન પુરાણ અને વાયુ પુરાણ. પછી અનાપલિંગમ, અ અગ્નિ, ન નારદ અને પ પદ્મ. અગ્નિ પુરાણ, નારદ પુરાણ અને પદ્મ પુરાણ. લિંગમ, લિંગ પુરાણ, કુસ્કાની ગરુડ પુરાણ અને ક એટલે કૂર્મ પુરાણ અને સ એટલે સ્કંદ પુરાણ. એમાં 18 પુરાણ આવ્યા, પણ શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ, શ્રીમદ વ્યાસજીએ આ 18 પુરાણ રચ્યા, મહાકાવ્ય રચ્યા. અને મહાભારત રૂપી મહાકાવ્ય રચ્યા બાદ જેમાં ભગવદ ગીતા પણ છે, એવું મહાભારત પણ વ્યાસજીએ રચ્યું. પણ મનને શાંતિ નહીં મળી. મન બહુ જ ખિન્ન રહેતું, ઉદ્વિગ્ન રહેતું. there was no peace in his mind. બહુ ચિંતિત થયા ત્યારે વિચારવા લાગ્યા કે શું કરવું હવે. તો મનને શાંતા આપી શકે એવું આ દુનિયામાં શું છે? તો કહ્યું કે શ્રીમદ ભગવાનની, શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓનું વર્ણન વ્યાસજી તમે કરો, અને એ લીલાઓનું વર્ણન જ્યારે કરશો ત્યારે તમારા મનને સાચી શાંતિ મળશે. જેમ એક બાળક રમતું હોય, બાળકનું a play of a child is not logical, it is very lovable. There is no logic in the play. And everything which is going around is a divine play itself. We try to find logic in everything, but sometimes we find it, sometimes we feel there is no logic in it, so let's just leave it alone. We all are part of that divine play. આપણે બધાય લીલાના અંગ છે, એ શ્રીમદ ભાગવતજી આપણને બતાવે છે. તો આ ભાગવતજી કોણ છે? તો એની એક સરખામણી કરવામાં આવી અને ભાગવતજી માટે કહેવામાં આવ્યું કે નિમ્ન ગાનામ યથા ગંગા, દેવાનામ અચ્યુતમ યથા, વૈષ્ણવાનામ યથા શંભુઃ, પુરાણામિદમ તથા. જેમ નદીઓમાં ગંગાજી શ્રેષ્ઠ છે, જેમ દેવોમાં અચ્યુત નારાયણ શ્રેષ્ઠ છે, જેમ વૈષ્ણવાનામ યથા શંભો, જેમ વૈષ્ણવોમાં શિવજી સૌથી શ્રેષ્ઠ છે, એમ પુરાણોમાં શ્રીમદ ભાગવતજી સૌથી શ્રેષ્ઠ છે. It is not mere a comparison of different scriptures, but it shows the superiority, the divine superiority, the spiritual superiority of Srimad Bhagavad Ji. કારણ કે આ ભાગવતજી સ્વયં શ્રીનાથજી છે. શ્રીનાથજીને અગર ભક્ત ઉપર પ્રેમ આવે, હું વડોદરામાં હમણાં વલ્લભાખ્યાન ઉપર સત્ર હતું ત્યારે કહી રહ્યો હતો કે ગિરિરાજજી, યમુનાજી, મહાપ્રભુજી આ કોણ છે બધા? They all are incarnation of the divine love of Shri Krishna towards his devotees. ભગવાનને બહુ જ પ્રેમ ભક્ત ઉપર આવે અને એ પ્રેમ જ્યારે આંખોથી વહેવાનું શરૂ થાય ત્યારે સમજજો કે શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. જ્યારે ભગવાનને ભક્ત ઉપર બહુ જ પ્રેમ આવે અને એને છત્ર છાયા આપવાની ઈચ્છા હોય, બહુ જ કષ્ટમાં ભક્ત હોય અને એનું રક્ષણ કરવાની ઈચ્છા હોય, તો એ ઘનીભૂત સ્વરૂપે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ બની જાય છે. ભક્ત ગેરમાર્ગ પર દોડતો હોય, ભવસાગરમાં ડૂબતો હોય, ભવસાગર તે બૂઢ રાખે, દીપક હાથ ધરે, ગુરુ બિન એસી કોન કરે, માલા તિલક મનોહર બાનો લે સિર છત્ર ધરે, સૂરદાસ ગુરુ એસો સમરથ, છિન મેં લેવ ધરે, ગુરુ બિન એસી કોન કરે. જ્યારે ભક્ત
આ સંસાર સાગરમાં ડૂબતો હોય અને એને હાથ પકડીને હાથ જાલીને એને શ્રીનાથજી બાબા સુધી લઈ જવાના હોય, ત્યારે શ્રી કૃષ્ણ જ મહાપ્રભુજી સ્વરૂપે પ્રગટ થઈ જાય છે. શ્રી કૃષ્ણાસ્યમ, આ શ્રીમદ ભાગવતજીના દ્વાદશ સ્કંદ એ ઠાકોરજીના 12 અંગ છે. અને એ 12 અંગ ઠાકોરજીના એક એક અંગના નામ, એક એક આ દ્વાદશ અધ્યાય જે સ્કંદ છે શ્રીમદ ભાગવતજીના, એની સાથેની સરખામણી છે કે આપણે જ્યારે અંદર જઈને દર્શન કરીશું તો જે ઠાકોરજીના દર્શન કરી રહ્યા છે એ ઠાકોરજી હાથ, પગ, મોઢું, ખભો, પેટ, છાતી બધું ભેગું થાય ત્યારે એક ફોર્મ બને છે, એક હ્યુમન બોડી બને છે. તો ભગવાનનું શરીર કેવી રીતે બનેલું છે? તો આ 12 અંગ જે છે ભગવાનના, એ શ્રીમદ ભાગવતજી છે. ભાગવતજીના આ 12 ચેપ્ટર્સ આપણને ઠાકોરજીના એક એક અંગનું પણ પરિચય કરાવે છે, એક એક લીલાઓનું પણ પરિચય કરાવે છે. પ્રથમ સ્કંદ શ્રીમદ ભાગવતજીનું અધિકાર લીલા છે. ભક્તનો ભગવાન પર અધિકાર અને ભગવાનનો ભક્ત પર અધિકાર. When there is love, there is authority. ભગવાન સાથે પ્રેમ થાય છે ને ત્યારે ભક્તની પણ ભગવાન પર ઓથોરિટી આવી જાય છે. નહીં તો આપણે જોઈએ ઠાકોરજીને આપણાથી શું લેવા દેવા? આપણી એક કટોરી મિશ્રી થી ઠાકોરજીનું પેટ ભરાઈ જાય એવું છે? એમની પાસે કેટલું 56 ભોગ છે બ્રજમાં, તો બ્રજવાસીઓ કેટલું કેટલું ઠાકોરજીને અરોગાવે છે. આપણે એવું કરી શકવાના નથી, પણ છતાંય આપણે શ્રી મહાપ્રભુજીના સેવક થયા, ભગવત સેવા કરતા થયા, સેવ્ય સ્વરૂપને માથે પધરાવ્યા, તો ઠાકોરજી કે તું એક મિશ્રી શું, એક કટોરી શું, એક દાણો મિશ્રી ધરશે તો પણ હું તારા ઘરે એ મિશ્રીનો દાણો ખાવા આવીશ. પણ એમાં પણ પાછી શરત આપણી છે. જુઓ, આજે મારે જરા ફ્લાઇટ છે ને ઠાકોરજી, એટલે 4 વાગે જાગવાનું છે.